5 વર્ષ માટે આપણા પ્રતિનિધિ આપણે ચૂંટીએ છીએ. લોકશાહીની પાયાની વ્યા છે કે લોકશાહી એટલે લોકોની, લોકો વડે, લોકો માટે ચાલતી સરકાર. નગરપાલિકા હોય, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, વિધાનસભા અથવા સંસદમાં પ્રતિનિધિત્વ માટેની કોઈપણ ચૂંટણી હોય, બંધારણના ઘડવૈયા પૂજ્ય બાબા સાહેબ આંબેડકર દ્વારા ઘડાયેલ દુનિયાના સર્વશ્રેષ્ઠ બંધારણોમાંના એક એવું આપણું બંધારણ આપણને નિષ્પક્ષ એટલે કે કોઈપણ પ્રકારના ભેદભાવ વગર 5 વર્ષ માટે રાજ્યસભાના કિસ્સામાં સીધી ચૂંટણીમાં આપણા પ્રતિનિધિ ચૂંટી એમને આપણા વતી નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, વિધાનસભા અથવા સંસદમાં પ્રતિનિધિત્વ કરવાનો અથવા સત્તા ભોગવવાનો અધિકાર આપીએ છીએ. લોકશાહીનો બીજો સિદ્ધાંત એ પણ છે કે લોકશાહીમાં તમે જેને લાયક હો એવા જનપ્રતિનિધિ અથવા તેવી સરકાર તમને મળે છે. 2012 પછી સિદ્ધપુરનો રૂંધાયેલો વિકાસ આની સાક્ષી પૂરે છે. તટસ્થતાપૂર્વક આંખો અને મગજ વાપરવાથી 1991થી 2012 સુધીમાં સિદ્ધપુરે શું મેળવ્યું તે ઉગીને આંખે વળગે છે. પણ 12 વર્ષમાં કશું જ નહીં કરી શકનાર લોકો અને તેમાં પણ એવા લોકો જે માથાથી પગ સુધી ખરડાયેલા છે. જ્યારે આક્ષેપબાજી કરવા મેદાનમાં ઉતરે છે ત્યારે આપણે એની દયા ખાઈએ છીએ. સિદ્ધપુર નગરપાલિકાની ચૂંટણીઓ પાછી આવી છે. છેલ્લા 5 વર્ષમાં નગરપાલિકાની અને શહેરની જે અવદશા થઈ તેના આપણે સૌ સાક્ષી છીએ. મારો સીધો પ્રશ્ન છે કે જે લોકો આ માટે જવાબદાર છે તેમને શું હું નહીં તો મારી પત્ની એ રીતે ચૂંટી મોકલવા છે? આપણે જો આવું કરીશું તો સિદ્ધપુરની ભાવિ પેઢી આપણને ક્યારેય માફ નહીં કરે. કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન શ્રીકૃષ્ણજીએ દ્વિધામાં મુકાઈને હતપ્રભ થઈ ગયેલા અર્જુનને કહ્યું હતું, ક્લિબ્યમ સ્મગમ પાર્થ નૈતત્વયુપદ્યતે ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્ત ઓતિષ્ઠ પરંતપ. અર્થાત, હે પાર્થ, આ નપુંસકતા તને શોભા દેતી નથી. હે શત્રુઓનું દમન કરનાર, હૃદયની આવી ક્ષુદ્ર દુર્બળતાનો ત્યાગ કર અને ઊભો થા. જેમને કોંગ્રેસ સામે વાંધો છે એમની સાથે મારે ચર્ચામાં નથી ઉતરવું. માત્ર એટલું જ કહેવું છે કે 1990 સુધી સિદ્ધપુર નગરપાલિકાના વિકાસનું સુકાન જે લોકોએ સંભાળ્યું હતું તેમાં સિદ્ધપુરના જાહેર જીવનના દિગ્ગજ નેતાઓ આવી જાય છે. બધા જ કોંગ્રેસના હતા. ત્યાર પછીના પ્રમુખોમાં ભલે કોંગ્રેસના ના હોય તો પણ શ્રી ગિરીશભાઈ ઠાકર, શ્રી અજીતભાઈ મારફતિયા જેવા નગરપાલિકા પ્રમુખોનું પ્રદાન સિદ્ધપુરની જનતાની જનતાની યાદમાં સંગ્રહાયેલું છે. આ પાયા ઉપર જ 1990 બાદ 2012 સુધી સિદ્ધપુરના વિકાસની ઇમારત ચણાઈ. 2012 પછી શું થયું? અને તેમાં પણ છેલ્લા 5 વર્ષમાં લાંચ રૂશ્વત અને ચારિત્ર્ય સ્ખલને કેવી માઝા મૂકી તે પણ તમારી નજર સામે છે. શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે મારે માત્ર એટલું જ કહેવું છે કે અમારો કોઈ પણ પ્રતિનિધિ ચૂંટાયા બાદ પ્રજાના પૈસા ખાઈ જવાનો પાપ નહીં કરે. સિદ્ધપુરની જનતાના નાણાં એના માટે જ વપરાય એ માટેના જાગૃત પ્રહરી તરીકેનું મેં કામ કર્યું છે. જે અપક્ષ ઉમેદવારો પણ અમારી સાથે જોડાશે તે પણ પ્રમાણિકતાથી કામ કરશે અને પોતાના વોર્ડ અને નગરની સેવા કરશે એની હું ખાતરી આપું છું. મારી તમને અપીલ છે કે યોગ્ય ઉમેદવારોને મત આપજો. હું નકારાત્મક રાજકારણમાં માનતો નથી એટલે કોઈના વિશે નકારાત્મક કશું જ કહેવું નથી. સિદ્ધપુરનો યુવા વર્ગ તેમજ ખાસ કરીને સુજ્ઞ વડીલો અને બહેનો આ સમજે છે. આપણો મત યોગ્ય ઉમેદવારને આપીએ. મને ખાતરી છે એમાં કોંગ્રેસના ઉમેદવાર તમારી પસંદગીમાં પહેલા છે. બાકી કોઈ સલાહ આપવાનું કામ મારે કરવું નથી. આ ચૂંટણીને સિદ્ધપુરના વિકાસમાં ફરી એક નિર્ણાયક કદમ ગણી આગળ વધીએ. બરાબર 1990ની જેમ. જે તત્વોએ ખાયકી કરી છે તેમાંથી કેટલાંક તો ચૂંટણીના મેદાનમાં જ નથી. સારી વાત છે. પણ પોતે અથવા પોતાની પત્નીને લઈને મેદાને પડેલા, ગયા બોર્ડમાં ઉમેદવાર રહી ચૂક્યા હોય એવાઓનો શોધીને સફાયો કરીએ. આ મારા, તમારા, આપણા અને ખાસ તો સિદ્ધપુરના હિત માટે જરૂરી છે.